દિનેશ ખટારિયાએ ફરીથી ગોપાલ ઇટાલિયાને જવાહર ચાવડાને આડકતરી રીતે આડે હાથ લીધા છે। સાવર ડેરીના ચેરમેને જાહેર મંચ ઉપરથી પ્રહારો કર્યા છે। નમસ્કાર, ફરીથી જૂનાગઢ જિલ્લાને લઈ રાજકારણ ગરમાયું છે। જૂનાગઢ જિલ્લામાં એક બાજુ સહકાર વર્સિસ રાજકારણ ગરમાયું છે। सहकारी क्षेत्रना ए सावर डेरीना चेरमेन दिनेश खटारियाए आडकतरी रीते गोपाल इटालियाना आक्षेपोनो जवाब आप्यो छे। जाहेर मंच उपरथी सावर डेरीना चेरमेन दिनेश खटारियाए फरीथी गोपाल इटालियाने जवाहर चावडाने आडकतरी रीते आडे हाथ लीधा छे। सावर डेरीना चेरमेने जाहेर मंच उपरथी प्रहारो कर्या छे। साथे ज तेमने दिनेश खटारियाए जवाहर चावडाने आडे हाथ लीधा हता અને ફરીથી હવે ગોપાલ ઇટાલિયાના આક્ષેપોનો જાહેર મંચ ઉપરથી જવાબ આપ્યો છે। દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર પણ આકરા પ્રહારો કર્યા છે। સાથે સાવર ડેરી મુદ્દે છેલ્લા કેટલાક દિવસો થયા ગોપાલ ઇટાલિયા અનેક આક્ષેપો કરી રહ્યા હતા, ત્યારે નામ લીધા વગર જવાહર ચાવડા પર વરસ્યા હતા ખાટરિયા। કેટલાક નેતાઓ લોકોને એ ગુમરાહ કરવાનું કામ કરે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું। સાથે પેલા તમારું તો સ્થિર કરો તેવું પણ દિનેશ ખટારિયા દ્વારા કહેવામાં આવ્યું હતું। ગોપાલ ઇટાલિયાએ સાવર ડેરીમાં થતા ભ્રષ્ટાચાર અને દૂધની મિલીભગતને લઈ અનેક વખત આક્ષેપો કર્યા હતા, ત્યારે હવે દિનેશ ખટારિયાએ એક સાધારણ સભાની બેઠકમાંથી જાહેર મંચ ઉપરથી આ બંને નેતાઓને આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક આડે હાથ લીધા છે તેવા સમાચાર મળી રહ્યા છે। તેમને ત્યાં સુધીનું કહ્યું કે અલગ અલગ પાર્ટીઓ તેમને બદલાવી ચૂક્યા છે, આક્ષેપો કરી રહ્યા છે। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું ત્યારથી લઈ અનેક વખત આક્ષેપો થયા છે, તેમનો મેં જવાબ આપ્યો છે। જવાહર ચાવડા સાથે પણ આડકતરી રીતે આ જાહેર મંચ ઉપરથી તેમને આક્ષેપો કર્યા છે। સાથે જ અનેક પાર્ટીઓ બદલાવનારાઓ હવે એક શંકરસિંહ વાઘેલાની પણ નવી પાર્ટી આવી છે, તેમાં પણ જોડાવું હોય તો ના નહીં એવા પણ આક્ષેપો તેમના દ્વારા જાહેર મંચ ઉપરથી કરવામાં આવ્યા હતા। જૂનાગઢના રાજકારણમાં ફરીથી ક્યાંક ને ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે। જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ ત્યારથી લઈ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક એ ચર્ચાઓમાં રહે છે। સાથે જ અનેક વખત આક્ષેપોનો સામનો કરતા હવે દિનેશ ખટારિયાએ જાહેર મંચ ઉપરથી આ બંને નેતાઓને આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક એ પ્રહારો કર્યા છે અને જવાબો પણ આપ્યા છે। તેને લઈ હવે દિનેશ ખટારિયાએ સાવર ડેરી મુદ્દે પણ જે દૂધમાં મિલીભગત અને ભ્રષ્ટાચાર થાય છે તેના પણ જવાબો આપ્યા હતા। આ સમગ્ર મુદ્દે દિનેશ ખટારિયા જાહેર મંચ ઉપરથી શું કહ્યું હતું આવો તે પણ સાંભળીએ। 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી લઈને મિત્રો કોઈએ કામ નથી કર્યું। જો કોઈએ કામ કર્યું હોય તો ભારતીય જનતા પક્ષની સરકારે કર્યું અને ભારતીય જનતા પક્ષની સાથે મિત્રો એક કાર્યકર્તા તરીકે જોડાયેલો હોય અને પાર્ટી આપવામાં મને કોઈ કસર નથી છોડી। આવડા મોટા દૂધ સંઘના ચેરમેન તરીકે બનાવ્યો, 2 વખત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે મને જવાબદારી સોંપી અને 2 વખત મિત્રો મારા વાઇફને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી। ત્યારે આ પાર્ટીની વફાદારી કરવી એ મારી જવાબદારી છે। ભારતીય જનતા પક્ષના એક એક કાર્યકર્તાનું રક્ષણ કરવું એ અમારી બેઠેલી સૌ ટીમની જવાબદારી છે, નહીં તો આક્ષેપબાજી કરીને આગળ વધવાની કોઈ નહીં હોય। મારે આક્ષેપ કરનારા લોકોને અને એમને સલાહ દેનારા લોકોને મારે કહેવું છે કે તમે પેલા તમારું તો સ્થિર થાવ, તમે તો સ્થિર થાવ, હું કરવાના છો? લોકોને ગુમરાહ કરે, એક દિવસ કોંગ્રેસની વાહવાહી થાય, એક દિવસ ભાજપની થાય, એક દિવસ હાવણાની થાય અને હવે નવો શંકરસિંહ બાપુનો પક્ષ આવશે એમાંય જવું હોય તો ભલે જાય। મિત્રો આક્ષેપ કરનારા લોકોને મારી છૂટ છે કે જે કાંઈ ચેલેન્જ કરવી હોય મારી સામે આવીને કરે। હું એક 1995 માં એક નાના કદના કાર્યકર્તાથી શરૂઆત કરીને હજી સુધીમાં ડગ ખાધી નથી, હજી સુધીમાં ડગ નથી ખાધી, હજી સુધીમાં। જેને જેવા આક્ષેપ કરવા હોય આક્ષેપ કરી બતાવે પણ એની પૂર્તતા કરે, નહીં તો લોકોને ગેરમાર્ગે દોરે। જે લોકો આપણી ઉપર સવારથી ઉઠીને આંગળી સીંધે ખૂબ મજા આવે, કામ કરવાની ખૂબ મજા આવે। મિત્રો છેલ્લા 25 વર્ષથી મારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે મેં કામ કર્યું છે। પેલા મને સરપંચ તરીકે હરાવવાના પ્રયત્ન કર્યા, 1-2 વખત બિનહરીફ ન થવા દીધી, ત્યાં ટાંકી ન લાગી। મારી સામે લડાઈ કરી, હું જિલ્લા પંચાયતમાં આવ્યો, થોડો મોટો થઈ ગયો।
ખૂબ વિરોધ કર્યો. જિલ્લા પંચાયતનો પ્રમુખ પાર્ટીએ બનાવવા માંડ્યો, કારણ કે લોકોનો વિકલ્પ ગોતતી હોય પાર્ટી. જો તમે જનૂનતાથી કામ કરશો તો પાર્ટી એનો વિકલ્પ ગોતતી હોય. ઘણા લોકોને એના વિકલ્પ તરીકે મને 2 વાર જિલ્લા પંચાયતનો પ્રમુખ બનાવ્યો, 2 વાર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનો MD બનાવ્યો અને આ દૂધ સંઘનો ચેરમેન બનાવ્યો, અને હજી પાર્ટી મને ઘણી બધી ઓફર મિત્રો કરી ચૂકી છે. એટલા માટે કે આપણી વફાદારી છે. એટલે તમે જ્યાં હોય ત્યાં, જે પાર્ટીમાં હોય ત્યાં, હું એમ નથી કહેતો કે આ પાર્ટી મારી કે આ પાર્ટી મારી. સાહે દૂધ મંડળી હકાવતા હોય, સાહે સેવા સહકારી મંડળી હકાવતા હોય, કે સાહે અન્ય કોઈ ફળફળાદીની મંડળી હકાવતા હોય, સાહે APMC હકાવતા હોય, સાહે દૂધ સંઘો હકાવતા હોય, સાહે દૂધ મંડળી હકાવતા હોય, ત્યાં વફાદારીથી મિત્રો કામ કરજો. તમને કોઈ નહીં જોયો પણ ઈશ્વર તો જોતો હશે. જે મંડળીની તમને જવાબદારી સોંપી છે, જે સંઘની જવાબદારી સોંપી, જેમાં તમે ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યા છો, જે સંસ્થામાં કામ કરી રહ્યા છો, એ તમામ સંસ્થાની અંદર કે તમામ જેમાં જે સ્થિતિમાં તમારી જે વિચારધારા હોય એ વિચારધારાને વફાદાર રહેજો. તો અવશ્યના માટે ફળ આપવા માટે ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે તારું કર્તવ્ય તું નિષ્ઠાપૂર્વક કરતો રહેજે, ફળ આપવા માટે ભગવાન તૈયાર છે. એટલે તમે લોકો કે હું કે તમે આપણું કર્તવ્ય છે એ નિષ્ઠાપૂર્વક નિભાવતા રહી. આક્ષેપ કરનારા લોકો કરતા રહેશે. આપણી સંસ્થા, આપણી જુનાગઢ સાવધ દૂધ સંઘ ખૂબ આગળ વધે, અને આવતા દિવસોની અંદર મિત્રો આપને કરીને બતાવીશ કે જુનાગઢની અંદર, સૌરાષ્ટ્રની અંદર પહેલા નંબરની અંદર સાવધ દૂધ સંઘ છે, એટલી ખાતરી આપી. સાવધ ડેરીમાં જે પ્રગતિ થઈ રહી છે એ ઘણા લોકોના મગજમાં દેખાતી નથી છે, પણ મિત્રો ઘણા પશુપાલકો અને આ પશુપાલકોની સંસ્થા છે. ઘણા લોકો મરજી પડે એવી વાત કરી દે કે આ સાવધ દૂધ સંઘ છે, એમની પ્રગતિ એમને દેખાતી નથી. મારે કોઈ પ્રશ્ન કરેના વકીલ થઈને પ્રશ્ન આના જવાબ આપવાની મારે જરૂર નથી, પણ મિત્રો આટલા લોકો પશુપાલકો, ખેડૂતો અને મારા મહિલા દૂધ મંડળીની બહેનોને તમામને હું વિનંતી કરું છું કે આ સાવજ ડેરીની ગમે ત્યારે તમે આપ અહીંયા વિઝિટ લેશો, અને આ સાવજ ડેરી તમારા માટે છે ને તમારા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. જ્યારે આ ડેરીની પ્રોડક્ટની વાત હોય, મારે જે લોકોને શંકા કરનારા અને આક્ષેપ કરનારાઓને કહેવું છે કે અમારું સેમ્પલ માત્ર ડેરીની અંદર નથી રહેતું. આનું સેમ્પલ એક ઘર સુધી, એક શેરીના વિસ્તારના ખૂણા સુધી મિત્રો અમૂલની આઈટમથી, અમૂલની પ્રોડક્ટથી એક ઘરમાં પડ્યું છે, અને એક જગ્યાએ અમારું સેમ્પલ છે ત્યાંથી ઉઠાવીને પણ ટેસ્ટિંગ કરાવી લેવાની છૂટ છે. મિત્રો ઘણી બધી સહકારી સંસ્થાઓ છે, મારે કોઈના નામજોગ આક્ષેપ નથી કરવો. અમુક સંસ્થાની અંદર એક પાણો પણ મળવો મુશ્કેલ છે. એક પાણો, એક પથ્થર ગોતવું હોય ને તો ત્યાં પથ્થર પણ મળે એમ નથી. સંસ્થાને મારીને ખાઈ ગયાના લોકોનું કેમ યાદ ના આવ્યું? અને જ્યારે લાખો રૂપિયાની જ્યારે પ્રગતિ કરતી હોય આ ડેરી, ત્યારે એને ડેરી યાદ આવી. જે રીતના જાહેર મંચ ઉપરથી એ સાવર ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જુનાગઢ જિલ્લાના 2 નેતાઓને આડે હાથ લીધા. જવાહર ચાવડાને નામ લીધા વગર કહ્યું કે ક્યારેક ભારતીય જનતા પાર્ટીમાં, ક્યારેક કોંગ્રેસમાં, તો ક્યારેક સાવરણાનો હાથ આપી અલગ પાર્ટીઓ ચેન્જ કરી અને પોતાનું રાજકારણ કરી રહ્યા છે. તો સાથે ગોપાલ ઇટાલિયાનું પણ નામ લીધા વગર કહ્યું કે અનેક વખત સાવર ડેરી ઉપર આક્ષેપો થઈ ચૂક્યા છે, તેનો જવાબ મેં આપ્યો છે. તેમ છતાંય તેમને હજી પચતું ના હોય તો સાવર ડેરીના દરવાજા ખુલ્લા છે, અને અહીંયા એક પણ પ્રકારની ગેરરીતિ થતી નથી, અહીંયા દૂધમાં કૌભાંડ નથી કરવામાં આવતું, તેવા આક્ષેપોનો તેમને જાહેર મંચ ઉપરથી જવાબ આપ્યો છે. તેને લઈ હવે જુનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયેલું છે. એક બાજુ સહકાર ને એક બાજુ રાજનીતિ શરૂ થઈ છે. તેને લઈ હવે ગોપાલ ઇટાલિયા કે જવાહર ચાવડા આ મામલે મેદાને આવી જવાબ આપે છે કે કેમ તે આવનારા દિવસોમાં ખબર પડશે. પણ દિનેશ ખટારિયાના પ્રહારોને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.